12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો કેમ છો? 5 માર્ચ ફાઇનલી 5 માર્ચે તમારા લોકોની મનોવિજ્ઞાનની એક્ઝામ, બોર્ડ એક્ઝામ 2024માં દરેક લોકોએ અમુક લોકો ઇકો આપી છે, અમુક લોકોએ તત્વજ્ઞાન આપી છે, જે પ્રમાણે ચૂઝ કર્યું છે એ પ્રમાણે. પણ હવે ફાઇનલી આવે છે વારો વિજ્ઞાનનો. કયા વિજ્ઞાનનો? મનોવિજ્ઞાનનો પરીક્ષા પહેલા જ્યારે તમે જાઓ છો એની પહેલા આપણો આ વિડીયો જોઈને જાજો, કારણ કે આપણે આ વિડીયોમાંથી, આ લેક્ચરમાંથી ઘણું બધું તમારી પરીક્ષામાં 100% આવવાનું છે. 100%. દરેક વસ્તુની આજે વાત કરું છું, વિભાગ A, B, C, D બધાની ટોટલી A to Z વાત આજે તમને કહી દઉં છું. તો છેલ્લે સુધી રહેજો મારા ભાઈ. વિડીયો બહુ નાનો બનાવવાની ટ્રાય કરીશ. 12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો 5 માર્ચે તમારું જે પેપર છે, તો એના માટે HRS ની હોસ્પિટલમાં હું હર્ષિલ સર, HRS આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. પરીક્ષા પહેલા કરીને જવાનું છે. શરૂઆત કરી દઈએ આપણે. સૌથી પહેલા નાની એમથી પેપર સ્ટાઇલ, કે મનોવિજ્ઞાનની પેપર સ્ટાઇલ બેઝિક શું છે. સેક્શન ભાઈ તમારે 20 માર્ક્સનો છે, કે જે કયા છે ભાઈ MCQ. સેક્શન બી તમારો 1 માર્ક્સનો છે, એવા 10 ક્વેશ્ચન પૂછાશે અને એ છે તમારું VSQ. સેક્શન સી 14 ક્વેશ્ચન આપ્યા હશે, એમાંથી તમારે લખવાના કેટલા છે? ખાલી 10 જ. 2 માર્ક્સના ક્વેશ્ચન હોય છે આ બધા. સેક્શન ડી માં 14 માંથી લખવાના છે 10, 3 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન ઈ 6 માંથી 4 લખવાના છે, આ 5 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. ટોટલી A to Z બધી જ વાત હું તમને આજે કરું છું. વિડીયોના છેલ્લે સુધી રહેજો. વિડીયો બહુ નાનો બનાવવાની ટ્રાય કરીશ, જેમ બને તેમ ઓછું કરીશ. અને હા, આ MP આપું છું એક જ શરત ઉપર આપું છું. તમે જે કંઈ બી સ્કૂલ ટ્યુશનમાં જાઓ છો, અમુક લોકો તો 90% એક સ્ટુડન્ટ જ છે, એક સ્ટુડન્ટ તરીકે એક્ઝામ આપે છે. બાકી કોઈ તમારા સ્કૂલ કે ટ્યુશનના ટીચર હોય એને પહેલા થેન્ક યુ કહેજો. આપણી MP માંથી ભલે પૂછાવાનું જ છે આપણી MP માંથી, પણ ભલે પૂછાય, છતાં બી ક્રેડિટ HRS ને નહીં, તમારા સરને આપવાની છે. જે તમારા સ્કૂલ કે ટ્યુશનના સર છે એને HRS ને ક્રેડિટ નથી દેવાની, કારણ કે આખું વર્ષ એ લોકોએ મહેનત કરી છે. આખું વર્ષ HRS મહેનત જ કરી. HRS તમને ત્યાં છેલ્લે સાથ આપવા માટે HRS તમને આવે છે, કે HRS નો મકસદ છે કે છેલ્લે મારે તમને સાથ આપવો છે. બાકી આખું વર્ષ તમે જેને મહેનત કરાવી છે ને, એનું ઋણ ક્યારે ના ભૂલતા ભાઈ, એનું તો એકવાર સેલ્યુટ બને છે. ચાલો, સૌથી પહેલા વાત કરીએ આપણે હેતુલક્ષી માટે શું. તો હેતુલક્ષી માટે એટલે કે તમારું સેક્શન A અને સેક્શન B 20 MCQ અને 10 SQ. મેઇન ક્વેશ્ચન તો બધાને આ જ હોય કે સર 20 MCQ ને SQ માં મારે શું કરવું, બાકીના CD માં હું ફોડી લઈશ. પણ આ 30 માર્ક્સ કવર કરવા માટે શું કરવાનું? તો હું કહું છું કે ભાઈ તમારે 30 માંથી 30 આવી શકે. ઓ સર હું વાત કરું, 30 માંથી 30 આવી શકે. હું કહું છું ખાલી એટલું ફોલો કરો. તમારે બધા પાસે NCERT છે, એટલે કે તમારી ચોપડી છે તમારી પાસે. ચોપડીમાં સ્વાધ્યાય જોવો, અને આ સ્વાધ્યાયની અંદર તમને આપ્યા છે MCQ અને આ સ્વાધ્યાયમાં તમને આપ્યા છે SQ. આટલું જ કરો, કાંઈ કરવાની જરૂર નથી. ચોપડીમાં આપેલા MCQ કરી નાખો, ચોપડીમાં આપેલા SQ કરી નાખો, ફિનિશ. 5 વર્ષના પેપર કરી નાખો. કારણ કે અત્યારે ઘણા બધા લોકો ઘણું બધું આપશે. ટોપ 500 ને ટોપ 400 MCQ ને ટોપ 300 MCQ બધા એટલા બધા કરવાની જરૂર નથી ભાઈ. ટાઈમ બી નથી એટલો બધો અત્યારે. ચોપડીમાં ખાલી તમે જે MCQ આપ્યા છે ને યાર, એને સોલ્વ કરવાની ટ્રાય કરો, SQ કરો. છેલ્લા 5 વર્ષના પેપર એકવાર ખાલી એટલીસ્ટ ચેક કરી નાખો. મેજોરિટી ચાન્સ એવા જ હોય છે કે ભાઈ બેઠે MCQ, વિકલ્પો પણ ચેન્જ નથી કરતા. MCQ ના વિકલ્પો પણ ચેન્જ નથી થતા. એવા બેઠા સ્વાધ્યાયના MCQ જ તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ જાય છે. એટલે ખાલી એટલા ઉપર જ ફોકસ કરો, બીજે ક્યાંય દોડવાની જરૂર નથી. બરાબર. અને અમુક વિદ્યાર્થીઓ જે છે, આપણા સ્ટુડન્ટ છે, કે છેલ્લા 4-5 મહિનાથી આપણે હારે છે, એ લોકો માટે આપણે બધાને ખબર છે કે IMP બુક બનાવી હતી. IMP બુક આ છેલ્લે ઉતરી ભાઈ, બધું CD બધું આજે જ પતાવી દેવાનું છું, ખોટો ટાઈમ પાસ નહીં કરું. IMP બુક મેં બનાવી હતી. આપણે IMP બુક ક્યાં છે અત્યારે? HRS એજ્યુકેશનમાં. આ HRS એજ્યુકેશન પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે, એમાં તમે પેલા રજીસ્ટર કરશો, લોગિન કરશો, એટલે પેડ કોર્સ વાળામાં IMP બુક છે. પેલા તો 299 હતા, અત્યારે તો 499 રાખ્યા છે એની પ્રાઇસ. 499 પેલા ઓટોમેટિક અપડેટ થઈ ગઈ છે. એમાં 26 જાન્યુઆરી પછી જ ભાવ ચાલે છે એમાં. પણ અત્યારે હું તમને સલાહ આપતો કે લઈ જજો. હા, એમાં જો આટલા બધા સબ્જેક્ટ છે ખરી. ઇંગ્લિશ છે, તમારી પરીક્ષાની બાકી હશે. સમાજશાસ્ત્ર છે એમાં, એની અંદર અર્થશાસ્ત્ર, પણ એ તો આ તમારું પતી ગયું. એની અંદર ભૂગોળ, અને એની અંદર આવડું મનોવિજ્ઞાન, ગુજરાતી, આ બધી વસ્તુ એની અંદર પડી છે. IMP બુક સ્વરૂપે આપણે અંદર PDF નાખી છે. એની અંદર આપણે MCQ SQ બધું ઉમેર્યું છે. તો એમાંથી જે લોકો એ પરચેસ કરી છે, તો એ લોકો એમાંથી મોઢે કરી શકે. બાકી જે લોકો એ પરચેસ નથી કરી, તો એ માટે હું તમને કહું છું કે સ્વાધ્યાય એવું બધું કરો. ડોન્ટ વરી, સ્વાધ્યાય તમે કરી શકો છો. એટલે આ વસ્તુ હતી વિભાગ A અને B માટે. પણ સર વિભાગ CD ને તો શરૂ કરો. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર હું વિભાગ CD ની શરૂઆત કરું છું. વિભાગ C સૌથી પહેલા ચેપ્ટર પ્રમાણે આપતો જાઉં છું.
આ છે ચેપ્ટર નંબર 1, બરાબર. પહેલી સ્લાઇડ ચેપ્ટર નંબર 1, પછી 2, 3, 4, 5, 6 બધું જ લાઈનમાં આવશે. 10 ચેપ્ટરનું આજે કામ પતાવી દઈશ. જે તમારી પાસે સફેદ કલરનું છે, સફેદ કલરના જેટલા બી સવાલ આવશે ને ભાઈ, આ બધા સવાલ છે વિભાગ સી માટેના, એટલે કે 2 માર્ક્સના. અને યલો કલરના જેટલા બી સવાલ છે એ તમારા છે 3 માર્ક્સના, બરાબર. 5 માર્ક્સ માટેની બી વાત કરું છું, ડોન્ટ વરી. 5 માર્ક્સ માટે આપણે 20 માંથી 20 રોકડા લાવશું, બરાબર. 20 માંથી 20 બેઠા માર્ક્સ આપશું, એની બી વાત કરું છું. સૌથી પહેલા ફોકસ કરીએ ચેપ્ટર નંબર 1 માં 2 માર્ક્સના કયા પૂછાય છે. ધ્યાનના લક્ષણો જણાવવાના છે, સ્ટાર મારવી સૌથી પહેલા કરી દેવાના છે. બીજો, ધ્યાન વિચલન એટલે શું? ધ્યાન પ્રેરણાત્મક છે, આ વિધાન સમજાવવાનું છે, મોસ્ટ ટાઈમ સવાલ છે. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? અને ધ્યાન એ આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટક, ધ્યાનના આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવવાના છે ધ્યાનના, બરાબર. નેક્સ્ટ 3 માર્ક્સમાં કયું કરવાનું છે? તો HRC એવું કહે છે કે આ વખતે બોર્ડની પરીક્ષામાં દેખાય પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવવાનું છે. 3 માર્ક્સનો ચેપ્ટર 1 નો મોસ્ટ ટાઈમ સવાલ છે, બરાબર. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો, પ્રત્યક્ષીકરણનો અર્થ આપી અને એની વ્યાખ્યા સહિત સમજાવવાનું છે આપણે. અને પ્રત્યક્ષીકૃત સંગઠનના કોઈ પણ 2 નિયમો, બધા નિયમો નો પૂછાય, કોઈ પણ 2 નિયમો તમને કહે તો એ તમારો ક્વેશ્ચન 3 માર્ક્સનો થાય. તો આ તો ચેપ્ટર નંબર 1, આટલી વસ્તુ તમારે કરવાની છે, મોસ્ટ ટાઈમ છે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. આ છે તમારી સામે જે છે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માં સૌથી પહેલા જે આપ્યા છે બધા 2 માર્ક્સના છે, અને યલો કલરના છે બધા 3 માર્ક્સના છે. 5 માર્ક્સ માટેની છેલ્લે વાત કરું છું ભાઈ, ડોન્ટ વરી. સૌથી પહેલા વિધાયક પ્રબલન એટલે શું? HRS તમને એવું કહે છે કે આ વિધાયક પ્રબલન છે તમારી પરીક્ષામાં આવવાના ચાન્સ સૌથી વધારે છે, મોસ્ટ ટાઈમ સવાલ છે. આંતરસૂજના પ્રયોગો કોણે અને કોની ઉપર કર્યા હતા એ તમારે કહેવાનું છે. શિક્ષણની તરાઓ સમજાવવાની છે, મોસ્ટ ટાઈમ સવાલ છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરવાની છે. અને દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતો જોવા મળે છે? નેક્સ્ટ 3 માર્ક્સના ક્વેશ્ચન. પહેલું, કોહલરે ચિમ્પાન્જી પર કરેલ 2 ખોખાવાળો પ્રયોગ. હું તમને એમ કહું છું કે 2 ખોખા અને 1 લાકડી વાળો પ્રયોગ, 2 માંથી 1 સવાલ તમારી પરીક્ષામાં છે જ, એમાંથી 2 ખોખું સૌથી મોસ્ટ ટાઈમ છે, બરાબર. તો આને ભૂલતા જ નહીં, કરી જ નાખજો બંને પ્રયોગ. થોર્નડાઇકનો પ્રયોગ છે, 3 માર્ક્સમાં બી પૂછવાના સૌથી વધારે ચાન્સ રિપીટ થાય છે ઘણી બધી વાર. શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે? વિગતે સમજાવો. અને પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો તમારે કરવાના છે. એટલે પ્રશિષ્ટ વાળો સવાલ છે 2 માર્ક્સ 3 માર્ક્સ બંનેની અંદર છે. જો આ પ્રશિષ્ટ, બરાબર, એમાં વિલોપનની ક્રિયા છે ને આમાં પ્રશિષ્ટ છે 3 માર્ક્સમાં, બરાબર. તો આ તો ચેપ્ટર નંબર 2. નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3 ની. ચેપ્ટર નંબર 3 માં તમારે શું કરવાની જરૂર છે? તો સફેદ કલરના યાર 2 માર્ક્સના અને પછી 3 માર્ક્સના. 2 માર્ક્સમાં પહેલું, બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંત કયા કયા છે? ક્વેશ્ચન નંબર 2, બુદ્ધિઆંકનું સૂત્ર અને એનું ઉદાહરણ આપણે સમજાવવાનું છે. HRS એવું કહે છે કે પરીક્ષામાં પૂછાયો સવાલ, મોસ્ટ ટાઈમ સવાલ. થર્ડ, બુદ્ધિનો શાબ્દિક અર્થ લખવાનો છે, માનસિક વ્યયની વ્યાખ્યા આપવાની છે, અને આવડો આ કેબિટ કસોટીનું પૂરું નામ શું છે? આ કસોટીની ઉપયોગિતા જણાવવાની છે. બાકીના સર 3 માર્ક્સ માટેના આઈએમપી, યસ 3 માર્ક્સ માટેના આઈએમપી અહીંયા છે તમારી સામે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકાર સમજાવવાના છે, મોસ્ટ ટાઈમ સવાલ છે. સ્ટોનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી, આ 3 પાસા મોસ્ટ ટાઈમ છે, અને એમાં બી કોઈ પણ એક પાસો તમારે સમજાવવાનો થાય. ગાર્ડનરે દર્શાવેલા સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ, આ બેની સ્પષ્ટતા કરવાની છે, મોસ્ટ ટાઈમ સવાલ. બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપવાની છે, અને છેલ્લે માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો. આ 3 માર્ક્સના સવાલ છે. HRS એવું કહે છે કે આ પહેલો સવાલ, આ અને સામાન્ય સંભવિતતા અને આ 3 પાસા, આટલી વસ્તુ પહેલા કરી નાખજો. 3 માર્ક્સમાં તમને ચાન્સ છે હાઈલી દેખાવાના બધા. ચાલો ચેપ્ટર નંબર 4. સૌથી પહેલા 2 માર્ક્સના સર, તો પૂર્વગ્રહો સંપાદિત છે સમજાવવાનું છે. HRS એવું કહે છે પરીક્ષામાં મોસ્ટ ટાઈમ સવાલ છે આવડવા. પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથ વ્યાપી બને છે સમજાવો. મનોવલણ ઘડતરમાં શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ આપવાનું છે. સમૂહ માધ્યમ એટલે શું? અને આવડો સવાલ મોસ્ટ ટાઈમ. પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે અથવા જન્મ આપે છે, જન્મ આપે છે, જે લખવું તે, બરાબર, મોસ્ટ ટાઈમ છે. ચેપ્ટર 4 માં 3 માર્ક્સમાં પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ, 3 માર્ક્સનો સૌથી મોસ્ટ ટાઈમ સવાલ છે. HRS નો ફેવરિટ સવાલ છે. પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે બોધાત્મક હસ્તક્ષેપ સમજાવવાનું છે. મનોવલન જન્મજાત નથી, સંપાદિત છે સમજાવો. HRS નો હોટ ફેવરિટ સવાલ આવડો, બરાબર. અહીંયા જે પૂર્વગ્રહ વાળો હતો ને એ રીતના મનોવલન જન્મજાત નથી, સંપાદિત છે, મોસ્ટ આઈએમપી. પૂર્વગ્રહોની વ્યાખ્યા આપી અને તેની સમજૂતી આપવાની છે. કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે, ઉદાહરણ આપીને સમજાવો. તો આ હતું ચેપ્ટર નંબર 4. નાઉ ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ.
ચેપ્ટર 5 માં ફર્સ્ટ ઓફ ઓલ 2 માર્ક્સ, ધેન આફ્ટર 3 માર્ક્સ. 5 માર્ક્સ માટેની બી વાત કરું છું, ડોન્ટ વરી. મનોભારને પહોંચી વળવાની પ્રવૃત્તિઓ જણાવવાની છે તમારે. મોસ્ટ ટાઈમ બી સવાલ. મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવવાનો છે. HRS ની આગાહી વાળો સવાલ છે આવડો. વુ એ આપેલા માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. HRS ની પાછી આગાહી વુ વાળો સવાલ. વુ નો તો ફૂલ ફોર્મ યાદ રાખી નાખ્યો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. મનોભારના સ્વરૂપના 4 મુદ્દા. અનુકંપી ચેતાતંત્રનું કાર્ય, HRS ની આગાહી છે. અનુકંપી ચેતાતંત્ર મોસ્ટ ટાઈમ છે. અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાના કોઈ પણ 4 ઉપાયો. ખાલી 4 ઉપાયો પરીક્ષામાં તમારે પૂછાય 2 માર્ક્સમાં. બરાબર, 1 નંબર સવાલ છે. 3 માર્ક્સમાં લેઝારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવવાના છે. મનોભારના ઉદ્ગમ સ્થાન, HRS એવું કહે છે પરીક્ષામાં મોસ્ટ ટાઈમ સવાલ. મનોભારના ઉદ્ગમ સ્થાન તરીકે રોજિંદી મુશ્કેલીઓ. કઈ મુશ્કેલીઓ? રોજિંદી મુશ્કેલીઓ. માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ. હા, HRS એવું કહે છે કે બીજો ત્રીજામાંથી એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં ફાઇનલ છે. માનસિક સ્વાસ્થ્ય ઉપરથી એક ક્વેશ્ચન અને એક ક્વેશ્ચન રોજિંદી મુશ્કેલીઓ. બરાબર, મોસ્ટ ટાઈમ સવાલ છે ચેપ્ટર નંબર 5 ના, કરી નાખજો. અને હાન્સ શૈલી આપેલા સુરક્ષા તંત્ર અને મનોભાર સમજાવવાનું છે. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 માંથી સૌથી પહેલા 2 માર્ક્સના અને ધેન આફ્ટર 3 માર્ક્સના. આ એવા સવાલ આપવું જોઈએ તમારી પરીક્ષા પહેલા કરીને જવાના જ છે. મોસ્ટ ટાઈમ સવાલ છે. ઉપરી અહમની સમજૂતી આપવાની છે. ખામીયુક્ત જનીન તત્વોની વર્તન પર થતી અસરો જણાવવાની છે. રીએપ્ટેક મોસ્ટ ટાઈમ પ્રક્રિયા છે રીએપ્ટેકની, કરી નાખજો. અહમ, HRS એવું કહે છે કે અહમ ઉપરથી તમારી પરીક્ષામાં સવાલ હશે. અહમ વિશેની સમજૂતી આપો અથવા અહમ એટલે શું. અને ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ, કે ખુલ્લી જગ્યામાં કઈ કઈ ભય હોય છે એની 5 પરિસ્થિતિ. બાકી 3 માર્ક્સમાં ADHD મોસ્ટ ટાઈમ છે. ફૂલ ફોર્મ આરે યાદ રાખજો. ADHD ની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો. બીજું, ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. બંને વિશે સમજૂતી આપવાની છે, ચેતન અને અચેતન બંને વસ્તુ. ચાલો, DSMV માં દર્શાવેલા વિશિષ્ટ ભયના પ્રકાર. સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપવાની છે. મોસ્ટ ટાઈમ પાંચમો બી કરી નાખજો. ફ્રોઈડે દર્શાવેલ સિદ્ધાંતોમાં ચિંતાના પ્રકારો. કેના પ્રકારો? ચિંતાના પ્રકારો. તો આ તો તમારી સમજ ચેપ્ટર નંબર 6. નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 7 ની. ચેપ્ટર નંબર 7 ભાઈ હવે થોડુંક જ જો ભાઈ, સમય તમારો નથી બગાડતો એટલા માટે હું ટાઈમ પાસ નથી કરતો. બોર્ડની પરીક્ષા માથા ઉપર છે. HRS ખાલી ખોટા વિડીયો લાંબો કરી અને મારા વ્યૂ વધે, મારા પૈસા વધે એવું મારે કાંઈ કરવું નથી. જેમ બને વિડીયોની લેન્થ થોડી ટૂંકી કરીશ કે જેથી તમે ઓછા સમયમાં, અત્યારે સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો છે ભાઈ. અત્યારે આ કે આપણે મોબાઈલમાં નથી રાખવાની. સ્ક્રીન ટાઈમ ઘટાડો જેટલું બને છે ફટાફટ. હું તો એમ કીધું ભાઈ 2x માં જુઓ, મારા વિડીયો 2x માં જુઓ યાર, ફટાફટ ભગાઈને જોઈ લો. ખાલી મારે તમને IMP આપવાનું કામ છે જે તમારી પરીક્ષામાં પૂછે. મારે તમારે ખાલી કોઈ વાર્તાલાપ કરવો નથી. કેમ? કારણ કે અત્યારે ટાઈમ ઓછો છે. કારણ કે ટાઈમની કિંમત યાર થવી જોઈએ, કારણ કે હવે પરીક્ષા માથા ઉપર છે. બરાબર, ચેપ્ટર નંબર 7 માં 2 માર્ક્સ અને 3 માર્ક્સ. સૌથી પહેલા 2 માર્ક્સમાં સ્વાનુભૂતિ એટલે શું? ધ્યાનના ફાયદા. હું HRS એવું કહે છે કે ફાયદા છે ને તમારી પરીક્ષામાં પૂછાયો સવાલ છે. હા, આ બી યોગ વાળો. યોગના અષ્ટાંગ યોગ આવે છે. 8 પ્રકારના જે યોગ અંગો છે એના નામ આપવાના છે. યમ વિશે ટૂંકી સમજ આપવાની છે. સલાહની કોઈ એક વ્યાખ્યા આપવાની છે. મોસ્ટ ફેવરેટ સવાલ. અને સલાહાર્થી કોને કહેવાય? 3 માર્ક્સમાં સલાહનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. મનોપચાર અને સલાહ છે. સલાહ, મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાત લખવાના છે. આગળ સ્વપ્ન વિશ્લેષણની સમજૂતી આપવાની છે. મોસ્ટ IMP સવાલ. અને નિયમનો અર્થ આપી તેમાં સમાવિષ્ટ બાબતોને સ્પષ્ટ કરવાની છે. સમાવિષ્ટ બાબતોને સ્પષ્ટ કરો. તો આ વસ્તુથી ચેપ્ટર નંબર 7 ની. ચાલો, ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8 માં સૌથી પહેલા તમારે કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો. આ પહેલો સવાલ છે. ગંદકી કેવી રીતે ફેલાય છે અથવા ઉદ્ભવે છે તે સમજાવવાનું છે. ત્રીજું, ઘોંઘાટનું પ્રદૂષણ થવાના કારણો. ઘોંઘાટ અને આ ગંદકી બેમાંથી એક મોસ્ટ ટાઈમ છે, પરીક્ષામાં પૂછાય જ. ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને હવાનું પ્રદૂષણ એના કારણો તેમાં કહેવાના છે. નેક્સ્ટ 3 માર્ક્સમાં. તો 3 માર્ક્સમાં સૌથી પહેલા પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો. HRS એવું કહે છે કે ગ્રીન હાઉસ અસર. HRS એવું કહે છે કે ગ્રીન હાઉસ અસર આ વખતે તમારી પરીક્ષામાં ફાઇનલ છે. તમારી પરીક્ષામાં 100% ફાઇનલ છે. 3 માર્ક્સ અને 5 માર્ક્સ. 3 માર્ક્સમાં નહીં આવે તો ગેરંટી 5 માર્ક્સમાં આવશે જ. બરાબર, તો એના માટેનો મોસ્ટ IMP સવાલ છે ગ્રીન હાઉસ અસર. કરી લેજો, ભૂલતા નહીં. કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવવાનું છે. એક આ સવાલ કરી નાખજો. બ્રોન્ડ ફેન બ્રેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપવાની છે. અને છેલ્લે પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણ. મસ્ત સવાલ છે. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપવાની છે. ચાલો, આ તો ચેપ્ટર નંબર 8. ના વાત કરીએ ચેપ્ટર નંબર 9 ની. હવે ખાલી એક જ ચેપ્ટર બાકી છે આના પછી, અને ધેન આફ્ટર હું તમને વાત કરીશ વિભાગીય માટેની. વિભાગીય માટે શું? ચાલો, સૌથી પહેલા ચેપ્ટર નંબર 9 ની અંદર 2 માર્ક્સના કયા સવાલ છે? શ્રમ વિભાજન કોને કહેવાય છે? વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે એ તમારે કહેવાનું છે.
અરજીવાળો સવાલ મોસ્ટ ટાઈમ છે. અરજી પત્રકમાં ઉમેદવારની કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? નેક્સ્ટ, સંસ્થાની વ્યાખ્યા અને તાલીમની વ્યાખ્યા. HRS ત્યાં આગળ એવું કહે છે કે બેમાંથી એક વસ્તુ તમારી પરીક્ષામાં હોઈ જ શકે. સંસ્થા અને તાલીમ. માહિતી સંબંધિત ભૂમિકા એટલે શું? આ બી સ્વાધ્યાયનો બેઠો સવાલ છે. માહિતી સંબંધિત ભૂમિકા ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ચાલો, ચેપ્ટર નંબર 9 માં 3 માર્ક્સનું જો કે ઇમ્પોર્ટન્ટ હોય તો પહેલા છે વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપવાની છે. વ્યવસ્થાપકના મૂળભૂત કાર્ય દર્શાવી કોઈ પણ 2 કાર્યની સમજૂતી આપવાની છે. મસ્ત સવાલ. બાકી લેખિત કસોટી કરી નાખવાની છે. લેખિત કસોટી પરીક્ષામાં પૂછાયો સવાલ છે. અને સંસ્થાના કાર્યો. તો આ તમારી સામે આપ્યા છે. ચેપ્ટર નંબર 9 ના આપ્યા છે. ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 ના સૌથી પહેલા 2 માર્ક્સ અને પછી જોઈએ આપણે 3 માર્ક્સ. 2 માર્ક્સમાં સૌથી પહેલા સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રિત મૂલ્યો કયા છે? મોસ્ટ ટાઈમ સવાલ સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો. આવડો આ સવાલ. HRS ને આગળ વાળો સવાલ કે પરણેલા લોકો હોય, કોણ પરણેલા લોકો હોય એ કોનાથી વધારે સુખી હોય છે? વિધાયક નિષેધક ભાવ માપન તુલામાં જણાવેલ વિધાયક ભાવની યાદી આપવાની છે. અને માનવ જીવનનો અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું હતું? ભાઈ વિક્ટર ફ્રેન્કલ તમારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ સવાલ છે. વિક્ટર ફ્રેન્કલ શું માનતો હતો કે માનવ જીવનની અર્થમયતા ઉપર વિક્ટર ફ્રેન્કલનું માનવું શું હતું? એ અનુમાન તમારે એનું કહેવાનું છે. 3 માર્ક્સમાં સુખ અને સુખાકારી અંગેના કારણો આપવાના છે. પહેલા હું તમને સૌથી મોસ્ટ ટાઈમ કહી દઉં તમને. તો એક ચોથો સવાલ સૌથી પહેલા કરી નાખવાનો છે. ત્રીજો અને પહેલો. આ સવાલને સૌથી પહેલા ઉડાડી દેજો. સૌથી પહેલા જ ઉડાડી દેવાના મતલબ મગજમાં નાખી દેજો ફટાફટ. આને ગળે ઉતારી દેવાના છે. સુખ અને સુખાકારી વચ્ચેના અંગેના કારણો છે. વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવવાનું છે અને લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવવાનું. બાકીના બીજા 2 છે. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો લખવાના છે તમારે અને વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપવાની છે. આ તો ચેપ્ટર નંબર 10. અહીંયા તમારા બધા જ ચેપ્ટર 1 થી 10 ચેપ્ટર. આ 1 થી 10 ચેપ્ટરના મેં તમને વિભાગ A B ની વાત કરી. વિભાગ A B ની વાત કરી. A B માટે મેં શું કીધું? ચોપડી કીધું. ના કરવી હોય તો HRS ની બુક કીધી. HRS ની બુકમાં તો તમને બધું જ આપ્યું છે. 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 5 માર્ક્સ બધાની વાત કરી છે. બરાબર. એટલે એમાં તો કઈ ચિંતા જ નથી. જે લોકો લઈ લીધી એ લોકોને ચાલશે. જવાબ બારે આપ્યું છે. A B ની વાત કરી નાખી. C અને D ના મેં તમને તમારા 1 થી 10 ચેપ્ટરના બધાના આઈપી આપી દીધા. મેન વાત કરીએ હવે આપણે વિભાગ E ની. ચાલો, સેક્શન E માટે શું? સર સેક્શન E છે ને કેટલા માર્ક્સનો છે? 20 માર્ક્સનો. મને 6 ક્વેશ્ચન આપ્યા હોય છે. લખવાના મારે કેટલા ક્વેશ્ચન છે? 4 ક્વેશ્ચન. અને હું કહું છું કે 4 ક્વેશ્ચન તમે લખી શકશો. 100% લખી શકશો. એના માટે તમારે થોડાક આઈપી ની જરૂર હોય. HRS ની આઈપી તમારે એવી જોતી હોય તો ડોન્ટ વરી. HRS સેક્શન E માટે ફાઇનલ વિડીયો બનાવી જ નાખ્યો છે. સેક્શન E માટે જ્યારે આપણે યોદ્ધા સિરીઝ ચાલતી હતી ને, હું તમને બતાવી દઉં ક્યાં છે. યોદ્ધા સિરીઝમાં આપણે એક મસ્ત વિડીયો બનાવ્યો છે. અહીંયા લખ્યું છે સેક્શન E ખેલ ખતમ. એ ખેલ ખતમ વાળો વિડીયો તમારે જોઈ લેવાનો છે. એકવાર તમને સેક્શન E બતાવી દઉં છું. આપણી ચેનલ ઉપર તમે જાશો હમણાં, આ વિડીયો નીચે તમે ચેનલનું ટપકું દબાવશો તો એ ચેનલની અંદર ઘણા બધા લોકોએ સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે. ભાઈ તમે બી કરી નાખજો ન કર્યું હોય તો. એમાં તમે થોડાક ઉપર જઈને વિડીયોસમાં જશો તો વિડીયોસની અંદર તમે થોડુંક ઉપર કરતા જાજો. એટલે વિડીયોસ તમારે આમ જે જોવા મળશે, આ વિડીયોસની અંદર તમારે જોવાનું છે કઈ જગ્યાએ? થોડુંક ઉપર કરો એટલે તમને દેખાશે યોદ્ધા સિરીઝ. યસ, આવી ગયું. એક્ઝેક્ટ તમારી વચ્ચે છે. આવડું ઝૂમ નહીં થાય. આવડું એક્ઝેક્ટ તમારી આ વચ્ચેવાળા જે ભાગમાં આપ્યું છે 12 આર્ટ્સનું યોદ્ધા સિરીઝ મનોવિજ્ઞાનનો વિભાગ E ખેલ ખતમ. 10 મિનિટનો વિડીયો છે. ખાલી 20 માંથી 20 આવી શકે. જો આ વિડીયો તમે જોઈ લો, એના આઈએમપી તમે કરી નાખો તો એવા બધા આઈએમપી આપ્યા છે. ખાલી 4 ચેપ્ટર કરવાના હોય છે. 4 ચેપ્ટરમાંથી 4 માર્ક્સના સવાલ, 5 માર્ક્સના સવાલ નીકળે છે. બરાબર. એ મેં તમને બધા વિડીયોમાં વાત કરી છે. આઈએમપી સવાલ આપ્યા છે, કયા પૂછે એ બધાની વાત કરી છે. બરાબર. તો એ વિડીયો તમે અત્યારે ખાસ જોઈ લેજો. ઘણા બધા 10,000 લોકોએ જોઈ લીધો છે ભાઈ. ચાલો, બાકી મેં તમને થોડીક સલાહ આપવા માંગુ છું કે હજી તમારે થોડાક દિવસો વધ્યા છે. પરીક્ષાના થોડાક હજી દિવસો વધ્યા છે. તો આ દિવસો હું તમને એમ કહું છું કે એટલીસ્ટ ત્યારે તમે ખાલી 5 વર્ષના પેપર, કેટલા વર્ષના પેપર તમે યાદ કરશો યાર? કેટલા? ઓનલી 5 વર્ષના પેપર જ. 5 વર્ષના પેપરના વિભાગ A થી લઈને E તમે એકવાર ચેક કરો યાર. 100% કહું છું તમારું પેપર સારામાં સારું જશે. સારામાં સારું. તમે જે સ્કોર ધાર્યો છે ને, 1 નંબર જશે. આપણે આઈએમપી કરી નાખો ને 5 વર્ષના પેપરની ઉપર એકવાર નજર નાખો, ખાલી બહુ મજા આવશે. એ સવાલ તમને આવડે છે કે નહીં એકવાર ચેક કરો. નથી આવડતો તો એને રિવાઇઝ કરી નાખો. કારણ કે 5 વર્ષના પેપર બહુ જ અત્યારે સારામાં સારા સાબિત થશે. એ તમારા માટે કહેવાય ને કે અત્યારે દવા છે. 5 વર્ષના પેપર, એ 5 વર્ષના પેપર અને આપણું HRS ની હોસ્પિટલ. HRS ની હોસ્પિટલ પ્લસ 5 વર્ષના પેપર ઇઝ ઇક્વલ ટુ સક્સેસ મળશે.
બરાબર, તમારું જે કઈ ડાઉટ છે બધો ક્લિયર થઈ જશે, આટલી વસ્તુ કરી નાખવાની છે. બાકી આજનો લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. મનોવિજ્ઞાન અહીંયા તમારું ફિનિશ થાય છે. સમાજશાસ્ત્ર, ઇંગ્લિશ આ બધાની એક્ઝામનું પણ હવે અત્યારે સાઈન પેલા આવવાનો છે. ડોન્ટ વરી, અત્યારે ફોકસ પેલા મનોવિજ્ઞાન પર કરી નાખો. સવાલ જે ટીક કર્યા છે વાંચતા જાઓ, મોઢે કરતા જાઓ. બાકી એક્ઝામ સારામાં સારી જાય એના માટે હું અત્યારે સાહેબ સર્વેને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. મળે છે ડાયરેક્ટ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત. અને હા, સ્કૂલ ટ્યુશનના શિક્ષકોને થેન્ક યુ. ટેક કેર, બાય બાય.